પાક નુકસાનીની સમીક્ષા કરવા મુખ્યમંત્રીએ મંત્રીઓને આદેશ આપી દીધો છે। ત્યારે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી ભાવનગરના સિહોર પહોંચ્યા હતા, જ્યાં સિહોર પ્રાંત કચેરી ખાતે બેઠકોનો દોર શરૂ થયો હતો। વરસાદના કારણે થયેલા નુકસાન અંગે કૃષિમંત્રીએ સમીક્ષા કરી। આ ઉપરાંત સિહોર પંથકમાં વરસાદે સૌથી વધુ તારાજી વેરતા કૃષિમંત્રી અસરગ્રસ્ત ગામોની મુલાકાતે પણ પહોંચ્યા હતા અને પૂરતી સહાય ચૂકવવાની ખેડૂતોને ખાતરી પણ આપી છે। કુદરત રૂટતી હોય છે ત્યારે આપણે જાણીએ છીએ કે ખૂબ મુશ્કેલી હોય છે, પણ સરકાર તરીકે સધિયારો આપવા, સમજવા અને કેવી રીતે એને સધિયારો આપીને સહયોગી થઈ શકાય એ માટે થઈને માત્ર 5 જિલ્લા પૂરતા નીકળ્યા છીએ જ્યાં વધારે વરસાદ છે, પણ તમામ જિલ્લાના અહેવાલ, તમામ રિપોર્ટો, પ્રાથમિક અહેવાલો એ પણ મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક સૂચના આપી છે। એ આખા સ્ટેટ મોનિટરિંગ સેલમાં ઉપર નજર રાખી રહ્યા છે। તમામ ખેડૂત ભાઈઓને હું વિશ્વાસ અપાવું છું કે ખૂબ સંવેદનાથી આ સરકાર જ્યારે કુદરત આ પ્રકારે કમોસમી વરસાદ રૂપે રૂઠી છે ત્યારે તમારી સાથે ઊભા રહેવા માટેના તમામ પ્રયાસો સરકાર કરશે।